નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના મકરપુરાના વણકરવાસમાં પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિક રહીશોએ એકત્ર થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. શહેર નજીક મકરપુરા વણકરવાસમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દૂષિત પાણી આવતું હોવાની પાલિકાની અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે સ્થાનિક લોકોએ એકત્ર થઈ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પાણી સવારમાં આવે છે, બિલકુલ ગટરનું પાણી આવે છે અને એટલું ગંધાય છે કે નહીએ ને તો પણ શરીરમાંથી વાસ જાય ના. અને છોકરાઓને કોલેરિયા બી ફાટી નીકળ્યા છે. અહીંયા ઘણા બધા છોકરા બીમાર થઈ ગયા છે અને અમે રજૂઆત કરી છે, પણ એ લોકોએ કોઈ સોલ્યુશન અમારું કશું અત્યાર લગીન લાયા જ નથી. અને અમારા વણકરવાસનું આવે છે ને તો કોઈ અમારા વણકરવાસમાં તો કોઈ જોવા આવા લાયક છે જ નહીં, આવતા જ નથી. અને જે કોઓપરેટર છે તો કોઈ દિવસ અમારા ત્યાં આવ્યા જ નથી, અત્યાર લગીન બી નથી આવ્યા. હા, આગળ અમે જઈશું ને, અમારું આનું નહીં મળે તો અમે આગળ જઈશું, વધીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.